હેલો દોસ્તો, આજે વાત કરીએ છીએ આપણે સૌથી વધારે કમ્પ્યુટર ફિલ્ડની અંદર જે બેઝિક ઝીરોથી શરૂઆત થાય છે અને સૌથી વધારે જે કોર્સ કરવામાં આવે છે અને એ તમે નામ સાંભળ્યું હશે અને એ એટલે સીસીસી. આજે તમને હું વાત કરવાનો છું કે ભાઈ સીસીસી કોર્સ શું છે, એમાં શું આવે છે અને હકીકતની અંદર રિયલમાં એના અંદર શું ભણવાનું હોય છે, કઈ ટેકનોલોજી હોય છે અને એ ટેકનોલોજી શીખી અને તમે તમારું ફ્યુચર ક્યાં બનાવી શકો છો અને સાથે સાથે આ કોર્સ તમે કમ્પ્લીટ કરો છો તો તમને કઈ કઈ જગ્યાએ જોબ માટેની તકો પણ રહેલી છે, કારણ કે નોકરી એ બહુ મોટો પ્રશ્ન છે. અગર જો તમારી પાસે સ્કિલ હોય છે તો ડેફિનેટલી તમે આના અંદર ગ્રોથ કરી શકો છો. હું તમને મારી સ્લાઇડ ઉપર લઈ જાઉં છું, જ્યાં પ્રેઝન્ટેશન ની અંદર તમને જોવા મળશે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આની અંદર. ફર્સ્ટ અહીંયા એક જોરદાર કોટેશન થી આપણે શરૂઆત કરીએ કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેના દ્વારા તમે દુનિયાને બદલી શકો છો. રાઈટ? આ કોણ કહે છે? દુનિયાને બદલવાની તાકાત છે એજ્યુકેશનની અંદર. આ વાક્ય જે કહી રહ્યા છે એ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, કારણ કે સાયન્સ સેક્ટરની અંદર એમને જબરજસ્ત યોગદાન આપેલું છે. આ કોટેશન, આ સેન્ટેન્સ બહુ જ મોટું આપણા માટે માયને રાખે છે. તો આગળ આપણે વધીએ છીએ કે જેની અંદર આજે આપણે વાત કરવાના છીએ સીસીસી, યાની કે કોર્સ જે કમ્પ્યુટર અને સરકારી ભરતી અને પ્રાઇવેટ જોબ માટે સૌથી વધારે જે આ યુઝ કોર્સ કરવામાં આવતો હોય છે. તો આના વિશેની આપણે માહિતી લેવાના છીએ. તો આઈટી સેન્ટર દ્વારા હું તમને પહેલો જ મારો એક ક્વેશ્ચન છે કે ભાઈ વાય વી નીડ એજ્યુકેશન, આપણે ભણીએ છીએ શું કરવા માટે? તો ઓલમોસ્ટ બધાનો એક આન્સર આવે કે ભાઈ ભણવાનું કેમ? તો પહેલો જ આન્સર આપણા સામે શું હોય? ભાઈ જોબ માટે. રાઈટ? અને બીજું અગર જો ભણવાનું હોય તો એ હોય છે કે ભાઈ બિઝનેસ માટે, ફ્યુચરમાં પોતાનો બિઝનેસ કરવાનો છે. અત્યારે લોકો સ્ટાર્ટઅપની વાત કરે છે. તો આપણે ડેફિનેટલી સીસીસી વિશે વાત કરીએ છીએ, બટ એક બેકગ્રાઉન્ડ આગળ વાત કરી લઈએ કે ભાઈ અગર મારે જોબ અને બિઝનેસ કરવું છે તો મારી પાસે કઈ સ્કિલ જોઈએ? ડેફિનેટલી બિઝનેસ કરવો હશે, જોબ કરવી હશે તો વિલ પાવર તો જોઈએ, બટ વિલની સાથે સાથે સ્કિલ પણ જોઈએ. તો વાત કરીએ છીએ ફર્સ્ટ, અગર જો તમે સારી જોબ કરવા માંગો છો તો તમારી પાસે એકેડેમિક એજ્યુકેશન જોઈએ, યાની કે ભણતર હોવું જોઈએ. ચાહે તમે 10 ભણેલા છો, 12 ભણેલા છો, કોલેજ કરેલા છો, ડિપ્લોમા, ડિગ્રી કંઈ પણ તમે કરેલું છે તો તમારી જેવી એજ્યુકેશન હશે એ પ્રમાણે ફિલ્ડમાં જઈ શકો છો. બીજું, અગર જો સારી તમારે જોબ જોઈએ છે તો એની સાથે સાથે તમારે જરૂર પડશે સ્કિલ ડેવલપમેન્ટની. અગર તમારી પાસે એક કૌશલ્ય છે, આવડત છે, રાઈટ, તમે ભણેલા તો સરસ મજાનું છો, બટ ભણવાની સાથે સાથે ઇન્ટરવ્યુ કઈ રીતે આપવું, તમારી પર્સનાલિટી કેવી છે, કમ્યુનિકેશન સ્કિલ કેવી છે, ટેકનિકલ તમારી પાસે કેવું નોલેજ છે, કોર નોલેજ શામાં છે, તો તમારી પાસે જો સ્કિલ હશે, આવડત હશે તો ડેફિનેટલી તમે ગ્રોથ કરી શકો છો. અને ત્રીજું, અને એ એટલે એક્સપિરિયન્સ, યાની કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે. તમારી પાસે જેટલો વધારે એક્સપિરિયન્સ હશે, જેટલો અનુભવ વધારે હશે, એટલું જ તમે તમારા લાઈફમાં ગ્રોથ કરી શકશો, સારી જોબ પર જઈ શકશો. અનુભવથી જ માણસ આગળ વધી શકે છે. આગળ વધીએ આપણે. તો આજે આપણે વાત કરવાના છીએ સીસીસી, યાની કે એનું ફૂલ ફોર્મ શું છે? તો કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ. તો કમ્પ્યુટર કન્સેપ્ટ ની અંદર શું આવે છે? કારણ કે ગવર્મેન્ટ દ્વારા ડિઝાઇન કરેલો કોર્સ છે. તો ગવર્મેન્ટે આ કોર્સ જે ડિઝાઇન કર્યો છે સરકારે, તો એનું એક પર્પસ છે, કારણ કે દરેકનો એક હેતુ હોય કે ભાઈ આ કેમ? તો ફંડામેન્ટલ કમ્પ્યુટર સ્કિલ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ. જે રીતે એજ્યુકેશન કેટલું કમ્પલસરી કરી દીધું છે, એ જ રીતે કમ્પ્યુટર ફિલ્ડની અંદર જો આગળ વધવું હશે તો એનું ફંડામેન્ટલ કમ્પ્યુટર સ્કિલ લોકોને આવડે, એ સરકારનો ઉદ્દેશ છે અને લોકો માટે પણ એ જરૂરી છે. અને બીજું, ડિજિટલી લોકો લિટરેટ થાય. જે રીતે પહેલા કેવું હતું કે અગર જો તમે ભણેલા છો તો તમે કંઈ પણની શરૂઆત કરી શકો છો. સેમ વે અત્યારના જમાનામાં 21મી સદી જે કહીએ છીએ, 21મી સદીની અંદર અગર જો તમારી પાસે ડિજિટલ એજ્યુકેશન છે તો ડેફિનેટલી તમે તમારા લાઈફની અંદર ગ્રોથ કરી શકો છો. હવે પહેલો પ્રશ્ન આવે કે આ કોર્સ કોણ કરી શકે? તો આ કોર્સ કોણ કરી શકે? આ કોર્સ કરી શકે છે કોઈ પણ જે વ્યક્તિ ભણેલો વ્યક્તિ છે એ આ કોર્સ કરી શકે છે, જેને લખતા વાંચતા આવડે છે અને જેને કમ્પ્યુટર શીખવાની જેની ઈચ્છા છે. રાઈટ ને? ઈચ્છા છે. કારણ કે કેવી વસ્તુ છે, ઘણીવાર તમને ખ્યાલ હશે કે કોઈ ઊંઘતો વ્યક્તિ હોય ને તો તમે એને જગાડી શકો છો, પણ જે ઊંઘવાની એક્ટિંગ કરે છે એને તમે ક્યારે ના જગાડી શકો. અને ઓડિયન્સ મતલબ કોઈ પણ વ્યક્તિ અગર જે શીખવા માંગે છે એ આ કોર્સ કરી શકે છે. તો આગળ આપણે જોઈએ છે બે કોર્સ શું છે, એના અંદર શું શું આવે છે અને એના અંદર શું શીખવાનું હોય છે. કારણ કે ઘણી જગ્યાએ ઘણા બધાનો પ્રશ્ન એક બહુ જોરદાર થતો હોય છે કે કોર્સ શીખવા માટે જઈએ, કોઈ જગ્યાએ કે આટલી ફીસ છે, આ જગ્યાએ આટલી, તો હવે ભાઈ ઓરિજિનલ સમજવો કઈ રીતે? માર્કેટની અંદર તમે જોયું હશે કે ભાઈ આ જગ્યાએ અમે કોર્સની માહિતી લેવા ગયા, તમને આટલામાં આટલી ફીસ માંગે છે, આ જગ્યાએ આટલી, તો હંમેશા રેટને જોઈને આપણે ડિસિઝન લેતા હોય છે.
આ જગ્યાએ ફીસ ઓછી છે, આ જગ્યાએ ફીસ વધારે છે, તો કયું લઈ લેવું? આપણે ફક્ત રેટ ચેક કરીએ છીએ અથવા ફીડબેક ચેક કરીએ છીએ. બટ કોઈ પણ કોર્સ સ્ટાર્ટ કરતા પહેલા એના કન્ટેન્ટ ચેક કરવા જરૂરી છે, યાની કે એ કોર્સના અંદર મને શું ભણવા મળશે. તો આજે હું તમને જે કન્ટેન્ટ ડિલિવર કરવાનો છું, બતાવવાનો છું, એ કન્ટેન્ટ એઝ પર ગવર્મેન્ટ ગાઈડલાઈન, સરકારને જે સિલેબસ નક્કી કર્યો છે એ કન્ટેન્ટ હું આજે તમારી સામે શેર કરવાનો છું. અને એ કન્ટેન્ટ એટલે પહેલો જેના અંદર કન્ટેન્ટ આવે છે, પહેલું જ મોડ્યુલ એની અંદર આવે છે, ચેપ્ટર 1 થી સ્ટાર્ટ કરીએ છીએ, ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર. વોટ ઇઝ કમ્પ્યુટર, કમ્પ્યુટર શું છે, એની શરૂઆત કોને કરી, કમ્પ્યુટરની અંદર ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ શું છે, ફાઇલ મેનેજમેન્ટ, આ બધી જ વસ્તુઓ જે કહેવાય છે ને એ બધી જ વસ્તુ આના અંદર આવે છે. તમારો હાર્ડવેર અને સોફ્ટવેરમાં શું કઈ રીતે હોય છે, સોફ્ટવેર છે તો એની અંદર કેટલા પ્રકાર હોય છે, તો આ બધી વસ્તુઓ તમને પહેલા જ મોડ્યુલની અંદર શીખવાડવામાં આવે છે. તો તમે કોઈ પણ જગ્યાએ કોર્સ કરવા માટે જાઓ છો તો એના કન્ટેન્ટ ચેક કરો, એના અંદરના ટોપિક ચેક કરો કે શું ખરેખર મને શું ભણવા મળશે, રાઈટ. તો પહેલો ટોપિક આ છે. સેકન્ડ હું તમને વાત કરું છું ઇન્ટ્રોડક્શન ટુ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ તો તમને બધાને ખ્યાલ જ હશે, યાની કે માર્કેટની અંદર તમે નામ સાંભળેલા હશે. એન્ડ્રોઇડ એ ઓપરેટિંગ સિસ્ટમ છે, એ જ રીતે મેક છે, યાની કે એપલના જે લેપટોપ્સ હોય છે તો એની મેક ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થાય છે. વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ આવે છે, વિન્ડોઝની પણ ઘણી બધી છે, 98, એક્સપી, વિસ્ટા. વિસ્ટા પછી તમને ઘણી બધી સિસ્ટમ મળી રહેશે. વિન્ડોઝ 7 છે, વિન્ડોઝ 8 છે, 8.1 છે, 10 છે, 11 છે, એમ ઓપરેટિંગ સિસ્ટમ ઘણી બધી અવેલેબલ છે. એ જ રીતે ફ્રી ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે અને લિનક્સ, રાઈટ. યાની કે આત્મા, આપણા શરીરની અંદર જે આત્મા કહીએ છીએ, જીવ છે તો આપણી બોડી ચાલે છે. સેમ વે કમ્પ્યુટરની અંદર જો અગર ઓપરેટિંગ સિસ્ટમ નથી, મોબાઈલ છે, મોબાઈલની અંદર અગર ઓપરેટિંગ સિસ્ટમ, એન્ડ્રોઇડ સિસ્ટમ નથી તો કોઈ કામનું નથી. તો હાર્ડવેર અને સોફ્ટવેર, તો ઓપરેટિંગ સિસ્ટમ શું છે, એના અંદર ફાઇલ મેનેજમેન્ટ, ફોલ્ડર મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું હોય છે, એ બધી જ વસ્તુ તમને આના અંદર શીખવા મળશે. નેક્સ્ટ થર્ડ પોઈન્ટ એના અંદર ભણવાનું હોય છે કે તમે કોઈ પણ જગ્યાએ જોબ કરવા માટે જશો તો તમને વર્ડ પ્રોસેસિંગ ખબર હોવી જોઈએ. યાની કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ એપ્લિકેશન આપી દે, કોઈ લેટર બનાવવા આપી દે, મેલ મર્જ કરવા આપી દે, તો એનું વર્ડની અંદર ફોર્મેટિંગ કઈ રીતે કરવું, એના અંદર જે કંઈ પણ લખાણ થાય છે, ગુજરાતીમાં હોય, ઇંગ્લિશમાં હોય, કઈ પણ જગ્યાએ, તો વર્ડનું જે ફોર્મેટિંગ કરવું છે, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, જે તમારે ફોન્ટ ચેન્જ કરવા છે, ટાઈપિંગ કરવું છે, બધું જ આ સોફ્ટવેરની અંદર થાય છે. જો તમે આ સોફ્ટવેર વિશે જોતા હશો તમને ખ્યાલ હશે, માઇક્રોસોફ્ટ વર્ડ માઇક્રોસોફ્ટ કંપનીએ બનાવેલું છે. ઓપન સોર્સમાં પણ તમે જાઓ છો તો યુબન્ટુના અંડરમાં બી ઓપન ઓફિસ આવે છે, એ પણ તમે યુઝ કરી શકો છો. એના પછીનું મોડ્યુલ હોય છે સ્પ્રેડશીટ. સ્પ્રેડશીટ યાની કે એક્સેલ ને બી લોકો કહેતા હોય છે. એક્સેલ એટલે કોઈ પણ કંપનીનું આંકડાકીય યાની કે નંબર્સની વાત આવે ને, જ્યાં આંકડા હોય ને ત્યાં એક્સેલ હોય. અને આ એક્સેલ સોફ્ટવેરની અંદર તમને ફાઇલ ઓપન સેવ કરવી તો ઠીક છે, બટ એના અંદરના જે ફોર્મ્યુલા છે, એના ટેબલ છે, એના ચાર્ટ છે, ધીમે ધીમે હવે તો આના અંદર એઆઈ પણ આવી ગયું છે. તો આવી બધી વસ્તુઓ આના અંદર શીખવાની હોય છે. તો એક્સેલ તમારા માટે સમજવું બહુ જ જરૂરી છે, એના ફોર્મ્યુલા સમજવા બહુ જ જરૂરી હોય છે, કારણ કે દરેક કંપની એના ટોટલી ડેટાબેઝ એક્સેલની અંદર મેન્ટેન કરતી હોય છે. તો આ પણ એક કન્ટેન્ટ આવી જાય છે એના અંદર. નેક્સ્ટ એના પછી વાત કરીએ છીએ પ્રેઝન્ટેશન. આજે જે પ્રેઝન્ટેશન આજે હું તમને તમારા સામે બોલી રહ્યો છું, જે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે, એ મેં પ્રેઝન્ટેશન અત્યારે હું તમને કરી રહ્યો છું. આ પાવર પોઈન્ટ સોફ્ટવેરમાં જ બનેલું છે. તો આ પાવર પોઈન્ટ સોફ્ટવેરમાં અમે જે બનાવીએ છીએ તો એના કન્ટેન્ટ, સ્લાઇડ કઈ રીતે હોય છે, સેવ કઈ રીતે, એની ઇફેક્ટિવ કઈ રીતે બનાવવું, આ બધું જે ચેન્જ થાય છે, આવી ઇફેક્ટ લોટ્સ ઓફ, એના અંદર ઘણી બધી વસ્તુઓ છે. કારણ કે કોઈ પણ કંપની, ચાહે માર્કેટિંગ હશે, સેલ્સ હશે, કોઈ પણ જગ્યાએ કંપનીનું પ્રેઝન્ટેશન હશે, મીટિંગ હશે, તો પાવર પોઈન્ટ સોફ્ટવેરની અંદર બનાવવાનું હોય છે. તો આનું પણ તમારી પાસે નોલેજ હોવું જોઈએ અને આ તમે શીખવા મળશે. એના પછી થોડું આગળ વાત કરીએ છીએ અને એ એટલે નેક્સ્ટ મોડ્યુલ આવશે ઈમેલ, સોશિયલ નેટવર્કિંગ એન્ડ ઈ ગવર્નન્સ સર્વિસ. યાની કે કોઈ પણ કંપનીની અંદર જે કમ્યુનિકેશન થાય છે એ ઈમેલના માધ્યમથી થાય છે અને એ ઓથોરાઇઝ માનવામાં આવે છે. કારણ કે મેલ કોઈને સેન્ડ કરવો છે, રિસીવ થયો છે, ડાઉનલોડ છે, ડોક્યુમેન્ટ છે, એ ચાહે તમે કોઈ પણ કંપનીનો યુઝ કરો, ચાહે યાહુ છે, ગૂગલ છે, લોટ્સ ઓફ સર્વિસીસ છે, એમએસએન છે, ઈમેલ્સ તમને કરતા આવડવું જોઈએ. જે ટપાલની વાત કરીએ છીએ આપણે, ઓનલાઈન કઈ રીતે થઈ શકે છે એ જરૂરી છે. બીજા નંબર પર સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, ઇન્સ્ટાગ્રામ છે, એફબી છે, યુટ્યુબ છે, લોટ્સ ઓફ સોશિયલ મીડિયા નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, એના વિશેનું નોલેજ પણ આના અંદર કવર કરવામાં આવેલું હોય છે. અને ઈ ગવર્નન્સ સર્વિસ યાની કે સરકારની જે ઓનલાઈન સર્વિસ છે, ઈ હોસ્પિટલ છે, લોકર આવી ગયું, અને ગવર્મેન્ટના ઓનલાઈન જે પ્લેટફોર્મ ચાલે છે, જે સર્વિસ, પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, આ બધાનું સર્વિસ તમે કઈ રીતે યુટિલાઇઝ કરી શકો છો, એની તમારે લાઈફમાં કેટલી ઇફેક્ટ કરે છે, એ આ કોર્સના અંદર આ પણ ટોપિક સરકારે ઇન્ક્લુડ કરેલો છે.
નેક્સ્ટ એના પછી આવીએ છીએ ડિજિટલ ફાઇનાન્સ ટૂલ, યાની કે આજે જે બેંકની વાત કરતા હતા, બેંક આખી મોબાઈલના અંદર સમાઈ ગઈ છે. તો એના અંદર ટૂલ્સ, એના ટૂલ્સ આપણને સમજવા જરૂરી છે. જે રીતે ક્યુઆર ની વાત આપણે કરતા હોય છે, ઓટીપી, વન ટાઈમ પાસવર્ડ ની વાત કરતા હોઈએ છીએ, એઈપીએસ યાની કે આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ ની આપણે વાત કરતા હોય છે, યાની કે ફિંગરથી તમને પૈસા મળી જાય. તો આધાર સિસ્ટમ બી ગવર્મેન્ટે આના અંદર લાવી દીધું છે. તો એવી ફાઇનાન્સ અને બેન્કિંગ લેવલની એવી લોટ્સ ઓફ સર્વિસીસ છે જે આના અંદર કરવી છે. ગવર્મેન્ટે આને બતાવવાનો ટ્રાય કર્યો છે. તો આ સિલેબસમાં આ પણ વસ્તુ આના અંદર કવર કરેલી છે. સાથે સાથે એક બીજું પણ મોડ્યુલ આના અંદર એડ કર્યું છે. આ જે લેટેસ્ટ સિલેબસ છે એ હું તમને આના અંદર બતાવી રહ્યો છું. ઓવરવ્યુ ઓફ ધ સાયબર સિક્યોરિટી, યાની કે અત્યારે ડેટા બધાનું ક્યાં છે, માહિતી ક્યાં છે, મોબાઈલ અને કમ્પ્યુટરમાં. તો એના અંદર સાયબર સિક્યોરિટી યાની અંદર કોઈ એટેક ના થાય, તમારો ડેટા કોઈ ચોરી ના લે, અને એ કઈ રીતે તમારે સિક્યોર રાખવું એ આના અંદર બતાવેલું છે. અને સાથે સાથે સોશિયલ મીડિયાની પણ સિક્યોરિટી કઈ રીતે રાખી શકીએ છીએ. બીજું પણ એક ઓવરવ્યુ આપેલું છે ફ્યુચર સ્કિલ. અત્યારની જે લેટેસ્ટ જે સ્કિલ ચાલે છે, અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે, જે રીતે કે આપણે વાત કરીએ એઆઈ ની વાત કરીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, યાની કે મશીન જ બધું કામ કરી દે, રાઈટ. આજે હું તમને બતાવું છું, આ જે ફોટોગ્રાફ્સ ને બધું છે તો એઆઈ થી કરેલા છે. મેં કોઈ જગ્યાએથી કોઈ ક્રિએટ નથી કરેલા. એ જસ્ટ તમે લખો ને, તમે માંગો એવો ફોટો બનાવીને આવી જાય. તો આ એઆઈ નું કામ છે. ડેટા એનાલિટિક ની વાત કરીએ, મશીન લર્નિંગ, મશીન જ કામ કરતું હશે તો મશીન લર્નિંગ રિલેટેડ પણ આના અંદર બતાવેલું છે. વિઝ્યુઅલ રિયાલિટી ની વાત કરીએ છીએ, વીઆર ની જે વાત છે કે જ્યાં ઊભા હોય ત્યાં તમને રિયાલિટી ફીલ કરે. તો આ પણ ટેકનોલોજી આના અંદર કામ કરે છે, જે આ બધું સીસીસી કોર્સ ની અંદર અવેલેબલ હોય છે. નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ કે આ આપણે સમજી લીધું કોર્સ, રાઈટ, કે કોર્સના અંદર આ ટોપિક હોય છે, આ ભણવાના હોય છે. હવે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે ભાઈ આ કોર્સ કરવાથી બેનિફિટ શું થાય. ફાયદો તો આપણે પહેલા જ વિચારીએ ને. તો ફાયદો આ કોર્સ કરવાથી પહેલો જ તમને એ થશે કે તમને આઈટી યાની કે તમે લિટરેટ થઈ જશો. તમને કોઈ અભણ ના કહી શકે, યાની કે ડિજિટલ દુનિયાના ભણેલા છો તમે. બીજું, કમ્પ્યુટરના દરેકે દરેક કોન્સેપ્ટ તમને ખબર પડી જશે. અને આ કોન્સેપ્ટ તમને ક્લિયર હશે, જેના કારણે તમે કોન્ફિડન્સલી કોઈના આગળ તમારી વાત પ્રેઝન્ટ કરવી હશે ઇન્ટરવ્યુમાં, ક્યારે પણ તમે જશો તો કોન્ફિડન્ટલી વાત કરી શકો છો. તો આ સૌથી મોટો પોઈન્ટ છે. અને બીજું, અને એ છે સૌથી મોટો બેનિફિટ એટલે જોબ. તો આમાં ગવર્મેન્ટ જોબ પણ છે, પ્રાઇવેટ પણ છે, અને ફાઉન્ડેશનની વાત કરીએ હાયર એજ્યુકેશન માટે બી છે, અને તમારો બિઝનેસમાં પણ છે. કઈ રીતે છે હું તમને આગળ ડિટેલમાં બતાવું છું. ડ્યુરેશન આનો 80 કલાકનો હોય છે. એક દિવસમાં કલાક ભણો, 2 કલાક ભણો, આખો દિવસ ભણો, ટોટલી 80 અવર્સનો કોર્સ હોય છે, જે તમારો કવર થઈ જતો હોય છે. હવે ભાઈ આ કોર્સ આપણે કરીએ તો આના માટે આપણને જોબ ઓપોર્ચ્યુનિટી શું, આ કોર્સ કર્યા પછી આપણને નોકરી ક્યાં ક્યાં મળી શકે એ તો ખબર હોવી જોઈએ ને. તો આ કોર્સ કર્યા પછી તમારી સામે મેં થોડા થોડા ઓપ્શન કાઢીને રાખ્યા છે. જો અગર તમે સરકારી નોકરીની તૈયારી કરો છો અને માત્ર સર્ટિફિકેટ લઈને રાખ્યું છે તો કોઈ કામનું નથી તમારા માટે. સર્ટિફિકેટ સાથે સાથે તમારી પાસે સ્કિલ જોઈશે જોઈશે ને જોઈશે. અગર જો તમારી પાસે જો સર્ટિફિકેટ રાખ્યું હોય ને તો ક્યાંક રાખી મૂકજો, કોકને બતાવવા કામ આવશે. બટ તમારી પાસે જો સ્કિલ નહીં હોય તો તમને કોઈ જગ્યાએ કામ નહીં આવે. કેમ? કારણ કે ગવર્મેન્ટ સેક્ટરમાં, સરકારમાં જે ભરતીઓ આવતી હોય છે, ચાહે ક્લર્કની વાત કરી લઈએ, ડેટા એન્ટ્રી ઓપરેટરની વાત કરીએ, ત્યાં પણ તમારે સીસીસી નું સર્ટિફિકેટ નહીં, પણ હું તમને સ્કિલની વાત કરું છું. સર્ટિફિકેટ તો તમે એક્ઝામ આપશો તો તમને મળી જવાનું છે, પણ તમારી પાસે સ્કિલ જોઈએ. થર્ડ નંબર ઉપર રેલવેઝની જેટલી જોબ આવે છે ટેકનિકલ સિવાયની, એ બધી જગ્યાએ જોઈએ છે. સ્ટેટ અને સેન્ટ્રલ લેવલની વાત કરું તમને, જે એસએસસી ની વાત કરીએ, સ્ટાફ સિલેક્શન કમિશન, તો એના અંદર પણ આની જરૂર પડે છે. અને લાસ્ટ ડીએલઈ, અગર જો તમે સીએચસી નું આઈડી લેવા માંગો છો અને તમારું પોતાનું એક આંતરપ્રેન્યોર તરીકે સ્ટાર્ટ કરવા માંગો છો, તો એના અંદર વીએલઈ કે વિલેજ લેવલ આંતરપ્રેન્યોર તમારું પોતાનું આઈડી લઈને પોતે જ ગામમાં કંઈક શરૂઆત કરવા માંગો છો, તમારા એરિયામાં શરૂઆત કરવા માંગો છો, તો કમ્પ્યુટર નોલેજ જોઈશે જોઈશે ને જોઈશે. અને એટલા જ માટે આજે ઘણા બધા લોકો કે કેટલા પૈસા લેશો, સીએચસી નું આઈડી બની આપો ને. કારણ કેમ કહીએ છીએ, આપણને એનું નોલેજ નથી એના કારણે. તો આ કોર્સ તમને બિલ્ડ કરે છે તમારી સ્કિલને, તમારા નોલેજને અપ લઈ જવા માટે. સેકન્ડ નંબર, ગવર્મેન્ટ પછી હવે તમે પ્રાઇવેટ સેક્ટરમાં આવો છો તો તમારા માટે ક્યાં જોબની તકો રહેલી છે. અગર પ્રાઇવેટ સેક્ટરમાં તમે આવો છો તો તમારે કમ્પ્યુટર ઓપરેટરની જેટલી બી કંપનીઓ છે, જેટલી બી ઓફિસો છે, શોપ છે, જ્યાં કમ્પ્યુટર પર વર્ક થાય છે, કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરી શકો છો. સેકન્ડ નંબર પર અગર તમે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે જવા માંગતા હો તો પણ તમને આ કોર્સ કામ આવી શકે છે. અગર કોઈ કંપનીની અંદર કસ્ટમરને સપોર્ટ માટે એક એક્ઝિક્યુટિવ તરીકે જવા માંગો છો તો પણ તમને આ કોર્સ કામ આવી શકે છે. અને કોઈ ઓફિસની અંદર એઝ અ રિસેપ્શનિસ્ટ તરીકે અથવા આસિસ્ટન્ટ તરીકે બી તમે જોબ કરવા માંગો છો તો આ કોર્સ તમને રિયલીમાં હેલ્પફુલ થઈ શકે છે.
અને લાસ્ટ આના અંદરનો ઓપ્શન લઈ લઈએ સેલ્ફ એમ્પ્લોય. અગર તમે પોતે પણ તમારું કામ કંઈક શરૂ કરવા માંગો છો, કમાવા માંગો છો, તો પણ તમને આ કોર્સ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે જોઈએ છીએ આપણે. એક તો અગર તમે સાયબર કાફે સ્ટાર્ટ કરવા માંગો છો તો પણ તમને આ કોર્સમાં કામ આવશે. તમે ઇન્ટરનેટની સર્વિસીસ, રાઈટ ને, તમે ફ્રીલાન્સિંગ ઘરે બેઠા બેઠા બી કામ કરવા માંગો છો, ડેટા એન્ટ્રીનું કામ છે, ટાઈપિંગની જોબ છે, આ બધા ફ્રીલાન્સિંગ વર્ક છે, ઘર બેઠા બેઠાથી થઈ શકે છે, ક્યાંયથી બી તમે કામ કરી શકો. તમારા પાસે કમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધું હોવું જોઈએ. સ્કિલ જોશે. તમે ઓનલાઈન ટીચિંગ પણ આપવા માંગો છો, તમે કોઈને ઓનલાઈન ભણવા માંગો છો તો પણ આ સ્કિલ જોશે. અને સાથે સાથે અગર જો તમે અમારા જેમ કમ્પ્યુટર સેન્ટર બી ચાલુ કરવા માંગો છો તો સ્કિલ તો જોઈશે, રાઈટ? તો એક આ પણ વસ્તુ આના અંદર આવી જાય છે. હવે વાત કરી દઈએ કે આ કોર્સ માટેની પ્રોસેસ શું હશે, કોર્સ ક્યાં હશે, કઈ રીતે ખરીદી શકાય, ક્યાંથી લઈ શકાય. તો આના માટે સિમ્પલ પ્રોસેસ છે. આઈટી સેન્ટર વિશે તમે જાણો છો તો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ, આઈટી સ્કિલ કરીને અમારી એપ્લિકેશન છે, જ્યાં તમને કોર્સ અને સર્ટિફિકેટ બધું જ મળી રહેશે. કોર્સમાં તમે એપ્લિકેશનમાં જશો તો તમને સીસીસી કોર્સ મળશે, ત્યાં જઈને તમે બાય કરી દો. આખો જે અત્યારે મેં ટોટલી વાત કરી એ ટોટલી કન્ટેન્ટ, ટોટલી ઓપ્શન, થિયરી અને પ્રેક્ટિકલ બંને સાથે અમે કોર્સ બનાવીને રાખ્યો છે એઝ પર કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે. બીજા નંબર ઉપર કહી દઉં, જે કંપનીમાં જઈને પ્રોજેક્ટ રિલેટેડ વર્ક કરવાનું આવે છે, આના અંદર અમે પ્રોજેક્ટ પણ ફ્રી આપી રહ્યા છીએ આ સ્કીમની અંદર. તો તમે આ કોર્સ શીખી શકો છો. ભલે કોર્સ તમે ઓનલાઈન લઈ રહ્યા છો, તમને જે ટાઈપનો સપોર્ટ જોઈશે તમે લઈ શકો છો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું લિંક રાખી દઉં છું, જેથી કરીને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને સીસીસી કોર્સ વિશે જુઓ, સર્ચ કરો. આ કોર્સના અંદર મેં ઘણા બધા વિડીયો ઓપન રાખી દીધેલા છે. તમે જ્યારે પેમેન્ટ કરશો ત્યારે બધો આખો કોર્સ ઓપન થઈ જશે. પણ તમે આ કોર્સને એમ સમજવામાં માંગો છો કે ખરેખરમાં સર જે બોલે છે ખરેખરમાં સાચું છે કે નહીં, તો અમે અમુક વિડીયોને અનલોક કરી દીધા છે. તમે જોઈ શકો, યુઝ કરો, જુઓ, તમને 100% લાગે કે ના મારે આ કોર્સ કરવો છે તો જ બાય કરો. અને બાય કર્યા પછી અમારા તરફથી તમને, તમે ક્યાંયથી પણ છો, ગુજરાતમાં, ઇન્ડિયામાં ક્યાંયથી પણ છો, તમે આ કોર્સ શીખવા માંગો છો તો બે ધડક શરૂઆત કરી શકો છો. અને ટેકનિકલ કોઈ પણ પ્રકારનો સપોર્ટ જોઈએ તો અમારી ટીમ તમને સપોર્ટ આપવા પણ તૈયાર છે. તો અમે વાત કરી દીધી કોર્સની, સીસીસી, આના રિલેટેડ તમારો કોઈ પણ પ્રકારનો કઈ બી ક્વેશ્ચન છે તો તમે કોમેન્ટમાં મને કરી શકો છો. અને અગર જો તમે જોબ ઓરિએન્ટેડ હાયર લેવલના કોર્સ આઈટી સેક્ટરમાં જઈને કરવા માંગતા હોય તો એ પણ હું તમને સાથે સાથે બતાવી દઉં છું. તો આગળ વાત કરીએ છીએ આપણે આઈટી સેક્ટરની. તો અમે જે કામ કરી રહ્યા છીએ, મિશનથી કામ કરી રહ્યા છીએ, એક વિઝનથી કામ કરી રહ્યા છીએ. અમારું મિશન અને વિઝન શું છે કે અમારું કમ્પ્યુટર એજ્યુકેશન લોકોને આપવું અને સાથે સાથે પર્સનાલિટી ડેવલપ કરી અને નોકરી પર ક્યાંક સપોર્ટ આપવો, જેથી કરીને જે કંપનીઓને સ્ટાફની જરૂર છે વિદ્યાર્થીઓને અમે જોબ ઉપર લગાડી શકીએ, મદદ કરી શકીએ, જોબ મેળવવા માટે સપોર્ટ કરી શકીએ. તો એ માટે સંસ્થા વિશે તો જાણવું જરૂરી છે. તો આઈટી સેન્ટરની વાત કરું તો 17 જાન્યુઆરી 2010 થી અમે દિશાથી શરૂઆત કરી છે. હવે અમારું સેન્ટર પાલનપુરની અંદર પણ અવેલેબલ છે અને ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ અને અમે ઓનલાઈન પણ ભણાવવાની શરૂઆત કરી દીધી છે. અમે ઓફલાઈન યાની કે રૂબરૂ સેન્ટરમાં અને ઓનલાઈન બંને રીતે ભણાવીએ છીએ અને બંને રીતે તમને સપોર્ટ મળે છે. આગળ વાત કરીએ આપણે, આટલા તો વર્ષો થઈ ગયા છે અમને, યાની કે 15 વર્ષથી આજુબાજુ અમારું થઈ ગયું અને ગવર્મેન્ટના ઘણા બધા એફિલિએશન છે. સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ટેલી, મિરેકલ, સીએચસી, બધી જ જગ્યાએ અમારા એફિલિએશન છે. આ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે, ગવર્મેન્ટ એપ્રુવલ, એ તમે જોઈ શકો છો. અગર જો કોઈ કેરિયર બનાવવા માંગે છે, કેરિયરમાં તમે ગ્રોથ લેવા માંગો છો, તમારા લાઈફમાં આગળ વધવા માંગો છો અને તમારી ઈચ્છા એવી છે કે તમે કોઈ કોર્પોરેટ જગ્યાએ જાઓ, સારી કોઈ કંપનીમાં જાઓ, સારી ઓફિસમાં જોબ કરવા માંગો છો, તો વચ્ચે એક ખાઈ આવે છે, એક ગેપ આવે છે. એ ગેપ અમે પૂરી કરી શકીએ છીએ. કઈ રીતે? તો આઈટી સેન્ટરનો અમારો જે કોર્સ છે એના વિશે તમને વાત કરું તો આ અમારો સ્પેશિયલ કોર્સ છે. આ બ્રિજ કોર્સ છે. બ્રિજ કોર્સ એટલે કે તમે ડિગ્રી કઈ પણ લીધી હોય, તમે બીએ, બીકોમ, બીએસસી, વોટ એવર, કઈ બી આઈટીઆઈ કઈ બી કર્યું છે, પણ તમારે કમ્પ્યુટર ફિલ્ડ દ્વારા આઈટીમાં ઘૂસી જવું છે તો એના માટે આઈટી સેન્ટર તમારા માટે છે. કઈ રીતે છે? તો આના અંદર હું તમને થોડા એક બે ચાર કોર્સ છે અમારા, એના વિશે વાત કરું તો આ કોર્સ એવા છે એ જોબ ઓરિએન્ટેડ જ છે, સ્પેશિયલી જોબ માટે છે. ફર્સ્ટ ઇઝ અ બીસીઆઈટી વિથ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. અગર જો તમે અકાઉન્ટિંગ, બિલિંગ, ફાઇનાન્સ, જે તમે કહેવાય ને ઇન્કમ ટેક્સ રિટર્ન, જીએસટી આ બધું જે કામ ચાલતું હોય છે એના રિલેટેડ ઝીરો થી લઈને ટોપ સુધીનું જે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ તમે શીખવા માંગતા હોય તો અમારો જોબ ઓરિએન્ટેડ કોર્સ છે અને એની અંદર તમે આ કોર્સ તમને ઇન્ટરેસ્ટ હોય તો કરી શકો છો. સેકન્ડ નંબરનો અમારો કોર્સ છે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. અને એ અગર જો તમને ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ છે, તમને સોશિયલ મીડિયાના લોગો બનાવવાનું છે, પેમ્પલેટ છે, જે ડેગ્લર્સ જે કહીએ છીએ આપણે, ઇન્ફોગ્રાફિક્સ છે, કોઈ પણ પ્રકારની ડિઝાઇન બનાવ, અત્યારે એક એક લોગો બનાવવાના લોકો કેટલા બધા ચાર્જ લે છે.
તો ગ્રાફિક ડિઝાઇનિંગ સેક્ટરમાં પણ તમારે આગળ જવું છે તો આ તમારા માટે જબરજસ્ત કોર્સ છે, પણ તમને ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. એના પછી અમારો કોર્સ છે કોડિંગ માટેનો વેબ ડેવલપમેન્ટ ફૂલ સ્ટેક ડેવલપર કહીએ છીએ, જેની અંદર HTML CSS બૂટસ્ટ્રેપ પાયથન આ બધા જ અમે PHP ના બધું જ ઇન્ક્લુડ કર્યું છે. આગળના કોર્સમાં મારે બોલવાનું રહી ગયું. ગ્રાફિક્સ ડિઝાઇનિંગની અંદર અમે સ્ટાર્ટ કરીએ છીએ કેનવાથી લઈને સ્ટાર્ટ કરીએ છીએ, ફોટોશોપ છે, કોરલ છે, ઇનડિઝાઇન છે, ઇલ્યુસ્ટ્રેટર છે, લેટેસ્ટમાં લેટેસ્ટ સોફ્ટવેર સાથે ભણાવીએ છીએ. આ બધું જ થિયરી પ્રેક્ટિકલ નોલેજ છે, પ્લસ IT સેન્ટરમાં તમને પ્રોજેક્ટ રિલેટેડ ભણવા મળશે. યાની કે તમે કોઈ કંપનીની અંદર જઈને ક્યાંક ઇન્ફોગ્રાફિક બનાવવું છે, પેમ્પલેટ્સ બનાવવું છે, લોગો ડિઝાઇન કરવો છે, આ બધી જ વસ્તુ અમે પ્રેક્ટિકલ બતાવી છે. આ બધું ક્યાં મળશે તમને? આ બધું હું બોલું છું, તમને પ્રૂફ જોતું હોય તો એના માટે તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરીને અમારા કોર્સ અવેલેબલ છે, ત્યાં જઈને જુઓ, ડિટેલમાં જુઓ, કન્ટેન્ટ સાથે તૈયાર છે. હવે હું તમને જે ભણાવવાનો છું, જે બતાવવાનો છું, તો મારી સંસ્થાએ બધું જ તમને ક્લિયર કરીને આપ્યું છે. એ રીતે મેં વેબ ડેવલપમેન્ટની વાત કરી, તમારે કોડિંગમાં ને એમાં કેરિયર બનાવવું તો, અને લાસ્ટ ડિજિટલ માર્કેટિંગ. અગર જો તમારે ડિજિટલની દુનિયામાં આગળ જવું છે, માર્કેટિંગ ફિલ્ડમાં, જે ફિઝિકલ માર્કેટમાં જઈને નહીં, પણ મારે કમ્પ્યુટર મોબાઈલ દ્વારા ડિજિટલ માર્કેટિંગ કરી અને બિઝનેસ ગ્રોથ કરવો છે, તો બિઝનેસમેન આ સર્વિસ બહુ જ લેતા હોય છે. અને આના અંદર બી તમારે કેરિયર બનાવવું હોય તો આના અંદર બહુ જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી છે. અને સાથે સાથે આ કોઈ પણ કોર્સમાં તમે એનરોલ કરો છો તો અમે રેફર એન્ડ અર્ન, તમે અમારા કોર્સમાં જોડાયો છો તમારા રેફરન્સથી, કારણ કે એક કોર્સ એકવાર જોઈન કરે પછી બીજા ફ્રેન્ડોને વાત કરતા હોય છે, તમે રેફર ઇન્કમ પણ આપીએ છીએ, મતલબ ભણી પણ શકો છો અમારી સાથે, સાથે સાથે અર્નિંગ પણ કરી શકો, યાની કે રેફર ઇન્કમ પણ અમે આપીએ છીએ. તો આનો પણ બેનિફિટ લેવો હોય તો પણ લઈ શકો છો. આ અમારી સામે થોડી જોબ્સ આવેલી છે, હું તમને બતાવું છું, જે ડિજિટલ માર્કેટિંગની છે, લોકલ લેવલ ઉપર જરૂરિયાત હોય છે. આજે નોર્મલ શોપ, કંપની, બધાને આ બધી જરૂરિયાત હોય છે. એક સ્કૂલનો અહીંયા હું તમને બતાવું છું, એમના ત્યાં વેકેન્સી હતી, કમ્પ્યુટર એન્જિનિયર, ડેવલપર, ટાઈપિંગ, ગ્રાફિક્સ. પાલનપુર જેવી જગ્યાની વાત કરું છું, બનાસકાંઠાની વાત કરું છું, તો બહાર કેટલી ડિમાન્ડ હશે. તો આ બધી જોબ્સ અવેલેબલ હોય છે. અને ઘણા બધા, અમારું એક પ્લેટફોર્મ છે kathisoon.com કરીને, આ પ્લેટફોર્મ પર અમે જોબ પણ ઘણી બધી શેર કરીએ છીએ, જેના કારણે ઘણા બધા લોકો ત્યાં જઈ અને જોબ વિશે માહિતી લે છે, અપડેટ જોબ પણ મળી જાય છે. એમાંથી અમુક સ્ટુડન્ટ છે જે આ વેબસાઇટના માધ્યમથી લાગેલા છે, IT સેન્ટરના સપોર્ટથી. તો લાસ્ટમાં મારે કહેવાનું એક જ છે, અહીંયા સુધી તમે વિડીયો જોયો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને IT સેન્ટરમાં જો તમે કોર્સિસ કરવા માંગો છો તો અમારા બે જગ્યાએ સેન્ટર ચાલે છે, ડીસા અને પાલનપુરમાં. અને અગર જો તમે ઓનલાઈન શીખવા માંગો છો તો પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને ખરેખર તમારે સફળ થવું છે અને તમારે અગર કોઈ હેલ્પની જરૂર છે, તમારા મગજમાં કોઈ ક્વેશ્ચન છે, તો નીચે નંબર છે 7990823848, આ અમારો હેલ્પલાઇન નંબર છે. ક્યારે પણ આ નંબર પર વાત કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો, કોલ કરી શકો છો. અને અહીંયા સુધી તમે માહિતી જોઈ, ઇન્ફોર્મેશન જોયું, વિડીયો જોયો, અને હજુ પણ તમે કેવા કેવા ટાઈપના કોર્સિસ, કેવા ટાઈપની તમારા મગજમાં ક્વેશ્ચન છે, તો નીચે કોમેન્ટ કરો. કોમેન્ટ કરશો તો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અહીંયા સુધી તમે અમારો વિડીયો જોયો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કોર્સની ઇન્ફોર્મેશન સાથે.